અમદાવાદના બાપુનગર ખાતેની સિલ્વર બેલ સ્કૂલનો વિવાદ વકર્યો છે। ધારાધોરણ મુજબ કરતાં વધુ ફી લેવાઈ છે, ત્યારે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલમાં સરકારની ધારાધોરણ કરતાં વધુ ફી લેવાઈ રહી હોય તેવો વિવાદ સામે આવ્યો છે। સમગ્ર અમદાવાદમાં આ સ્કૂલનો વિવાદ વધુ વકર્યો છે, જેમાં હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી ધારાધોરણ મુજબ 380 ફી લેવાની હોય છે, પરંતુ આ સ્કૂલ વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ફી, રીટેસ્ટ ફીના નામે 2200 રૂપિયા વસૂલી કરી રહી છે। તેમજ આ 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે સરકારની ધારાધોરણ મુજબ 550 રૂપિયાથી વધુ ફી લેવાતી નથી, પરંતુ તેમાં પણ 2500 રૂપિયા લેવાઈ રહ્યા છે। જે મામલાની જાણ ન્યૂઝ ફોર ઇન્ડિયાને થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં જતાં શાળા દ્વારા અમારા પત્રકારોને સ્કૂલમાં જવા દેવામાં ન આવ્યા અને તાળા મારી દેવામાં આવ્યા। સ્કૂલ સંચાલકોની રીતસરની દાદાગીરી સામે આવી હતી। જો કે આ વાતની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્કૂલના સંચાલક ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને નિવેદન આપશે તેવું નક્કી કરાયું હતું। ત્યારબાદ ચર્ચા પૂર્ણ થતાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બાજુમાં આવેલા એવરેસ્ટ સોસાયટીમાં પત્રકાર મિત્રો સાથે ચર્ચા કરી હતી। આ વાતની જાણ સિલ્વર બેલ સ્કૂલના કર્મચારીઓને થતાં જેમાં મેનેજમેન્ટ કરતા સુપ્રિયાબેન અંદર સુધી ઘૂસી આવ્યા હતા અને જોઈને જતા રહ્યા। જે બાદ ફરીથી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે પોલીસને જાણ કરતા સિલ્વર બેલ સ્કૂલના કર્મચારી સુપ્રિયાબેન વિરુદ્ધ અમારા પત્રકારોની રેકી કરવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી। હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે। આગળની કાર્યવાહી તપાસ બાદ કરવામાં આવશે। કેમ નહીં? કોણે ના પાડી છે તમને? તો અંદરથી મને હુકમ નથી કે આ દરવાજો બંધ કરી દો, મેં બંધ કરી દીધો। એટલે કઈ રીતે હુકમ નથી? કઈ રીતે હુકમ નથી? શેનો હુકમ બરાબર નથી? છે, તમે પેલી બાજુ જાઓ, ત્યાં દરવાજો ના ના, બેઠા તમારું ઓન કેમેરા છે। હા, ગઈકાલે એક મને મેટર આવી છે, હું મારી ડ્યુટી બજાવું છું। સિલ્વર બેલ્સ હાઈસ્કૂલમાં ધારાધોરણ કરતાં વધુ ફી લેવામાં આવી છે। એ હોય ડીઓએ એ નોટિસ પણ કરી। મને અહીંયા કોણે ના પાડી છે? કોણે ના? નામ આપો। મને ઓર્ડર આપેલો છે। હા, લે, એવું અંદર. નામ ના આપી શકો। હા, તો તમે એમને પૂછો એકવાર, નહીં તો તમે તમારે પોલીસને બોલાવો, તો મીડિયાને રોકી ન શકો। ના, પેલી બાજુ જઈને પૂછો, અહીં હું અંદર એટલે પેલી બાજુ ક્યાંથી જવા છે? હું અંદર નહીં હા, જાઉં। જવા મને ના જવા તો પાડે દેવું જ છે। પડશે તમારે। મારી અંદર ડ્યુટી છે। હા, તમે બોલાવો, તમે અંદરથી એમને કહો કે એમ કે બોલાવું એ તમે વસ્તુ પોલીસને બોલાવો। અંદર બોલાવો એ નહીં, વસ્તુ તમે અલગ છે। તમે મીડિયાને એ રોકી અંદરથી ન શકો। બોલાવો। અંદરથી તમે પેલા જે બી સંચાલકો એને બોલાવો। જે કંઈ હોય હા, એમને બોલાવો। એ વાત તો હા, તમારી એમને વ્યાજબી છે। એમને બોલાવો, હું વાત કરું છું। તમે તમારી ડ્યુટી નિભાવો। તમે એમને બોલાવો, પછી હું એમની તમારો જવાબ આપવાનો અધિકાર નથી। જવાબ એ આપશે, તમે બોલાવો એમને। હું એમની સાથે વાત કરું છું, તમે એમને કહી દો ખાલી। આ બહારથી હું તો બંધ જ રાખું છું કાયમ માટે। અચ્છા, અહીંયાથી રસ્તો જ નથી એમ? કોઈ અહીંયાથી જતું જ નથી? મારા ભાઈ નહીં, મારા સ્કૂલના વિદ્યાર્થીઓ હોય ને એ અંદર જાય એટલે મારે બંધ કરી દેવાનું। સ્કૂલ ચાલુ થઈ એટલે મારે બંધ કરી દેવાનું। હા, એટલે કોઈ મીડિયાવાળાને જવા નહીં દેવાના? મીડિયાવાળા એવું નથી। હા, એવું જ છે ને। તમે બાળકોને જવા દો, પછી મીડિયાવાળાને ના પાડી દો છો। તમે મીડિયાવાળાને નહીં જવા દેવાના। અત્યારે આ જે સ્કૂલ છે સિલ્વર બેલ્સ સ્કૂલ, સમગ્ર અમદાવાદમાં ગઈકાલે એક જે વિવાદ સામે આવ્યો છે, જે આ બાપુનગર વિસ્તારમાં આવી છે સિલ્વર બેલ સ્કૂલ, તેમાં અમુક નિયમ અને ધારાધોરણને નેવે મૂકીને ફીઓ વસૂલવામાં આવે છે, જેની 350 એટલે કે 380 રૂપિયા સરકારના પરિપત્ર મુજબ અર્ધ સરકારી ગ્રાન્ટ પ્રમાણે ચાલતી એક સ્કૂલ છે, જેના 2200 રૂપિયા લેવામાં આવી રહ્યા છે 10મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓને, અને સાથે જે 12મું ધોરણ જે ભણતા હોય હાઈસ્કૂલ, તેની પાસેથી 2500 રૂપિયા ફી લેવામાં આવે છે। 500-550 રૂપિયા ગ્રાન્ટ પ્રમાણે ફી છે। અત્યારે સિક્યોરિટીની દાદાગીરી સામે આવી રહી છે। સિક્યોરિટી એવું કહી રહ્યા છે કે અમે અંદર નહીં જવા દઈએ, અમને ઉપરથી હુકમ છે। ત્યારે અમે અત્યારે હાલ તમે જોઈ શકો છો લોક બંધ કરી દેવામાં આવ્યો છે એ સિક્યોરિટી દ્વારા। હવે મીડિયાને આ લોકો ના પાડી રહ્યા છે, એટલે કહી શકાય કે આ સ્કૂલમાં કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું હોય, કારણ કે મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે। કાયદા વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા બાદ મીડિયાનું નામ આવે છે। ક્યાં ખોટું થઈ રહ્યું હોય તો જ અંદર ન જવા દેવામાં આવતા હોય। જો સાચું હોય તો મીડિયાની સામે એ લોકો ગભરાય નહીં, સ્વાભાવિક છે। એ લોકોના પરિપત્રો, એ લોકોના સ્ટિંગ બાર આવ્યા છે। ખુલ્લેઆમ નિયમોના ધજાગરા સ્કૂલોમાં, ખુલ્લેઆમ મીડિયાને રોકવાના પ્રયાસો, સિક્યોરિટીની દાદાગીરી, અંદરથી ઓર્ડર છે કે ન આપી શકાય, અમે અંદર નહીં જવા દેવા, લોક કરવામાં આવે છે। અમે જાણવાની કોશિશ કરીએ છીએ કે કઈ રીતે અંદર ખોટું થઈ રહ્યું। જો અધરવાઇઝ અહીંયાથી રિસ્પોન્સ નહીં આપે તો આપણે પોલીસ વિભાગને પણ જાણ કરીશું, અને ડીડીઓ પાસેથી જે RM ચૌધરી સાહેબ છે એમની પાસેથી પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કે આ સ્કૂલના નિયમો ધજાગરા નેવે મુકાયા છે ને અંદર મીડિયાને જવાની ના પાડે છે। કેટલું ખોટું થઈ રહ્યું છે, ક્યાં ખોટું થઈ રહ્યું છે, આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ કે નહીં, એ તમામ આપણે નિયમો ડીઓ જે આપણે શાળા સંચાલક છે જે RM ચૌધરી સાહેબ છે અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારી, એમની પાસેથી જાણીશું કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે એ પણ જાણીશું। આ તમે જોઈ શકો છો સિલ્વર બેલ સ્કૂલ કાયદેસરની એ લોકોની દાદાગીરી સામે આવી રહી છે। એ લોકોએ ગઈકાલે નિવેદન આપ્યા છે, તમામ મીડિયામાં, સમાચાર પત્રકોમાં આવ્યું છે। એ લોકો કહી રહ્યા છે કે મેં ફી નથી ઉઘરાવી રહ્યા, પરંતુ એમની સ્કૂલને તાળા મારી દેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ કસૂરવાર સાબિત થઈ છે। RM ચૌધરી સાહેબ દ્વારા એમને નોટિસો ફટકારવામાં આવી છે। મીડિયાને
આ લોકો અંદર નથી જવા દેતા, કયા કારણોસર મીડિયાને નથી જવા દેતા, કયા કારણો હોઈ શકે, ક્યાં ખોટું થઈ રહ્યું છે, કેટલી ફી ઉઘરાવી રહ્યા છે, કેવી દાદાગીરી એ લોકોની સામે આવી રહી છે. સ્કૂલ સંચાલકો, સ્કૂલ જે શિક્ષકો છે અમારી સામે ઊભા છે. અત્યારે જે બાળકો છે બાળકોને પણ નથી જવા દેવામાં આવી રહ્યા. મીડિયા સાથે ખુલ્લી દાદાગીરી સામે આવી રહી છે. અત્યારે આપણે થોડાક સમયમાં આરએમ ચૌધરી સાહેબથી લાઈવ સવાલ કરીશું, પોલીસને પણ બોલાવીશું. જો આ લોકો આપણને અંદર નહીં જવા દે તો વેઇટ એન્ડ વોચ આપણે જોઈએ છીએ, કારણ કે આ ખોટું થઈ રહ્યું છે, ખુલ્લું સામે આવી રહ્યું છે. મીડિયાને સહકાર ન આપવો એ ક્યાંક ને ક્યાંક કાનૂન વ્યવસ્થા, અર્થવ્યવસ્થાનું આ લોકો ઉલ્લંઘન કરી રહ્યા છે. અમે તમને બતાવી રહ્યા છીએ કેવી રીતે આ લોકોની દાદાગીરી સામે આવી રહી છે. આ બાળકોને જોઈ શકો છો, ગેટ લોક બંધ કરી દેવામાં આવે છે, બાળકોને ના પાડવામાં આવે છે અહીંયાથી અંદર જવા માટે. એ લોકોની એટલી હદે દાદાગીરી છે. આ લોકો ફી ભરીને અહીંયા ભણવા આવે છે, છતાં બાળકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે, તાળા મારી દેવામાં આવે છે, લોક મારી દેવામાં આવે છે. મીડિયા અને બાળકોને બંનેને રોકવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે, એટલી હદે ખોટું થઈ રહ્યું છે. આ એના પુરાવા છે. આનાથી વધુ પુરાવા આપવાની અમને જરૂર નથી, પણ અમે અત્યારે આજે સત્ય છે એની તહત સુધી જવાની કોશિશ કરીશું. ચૌધરી સાહેબ નમસ્કાર, હું ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી કમલેશ વાત કરું છું. ઇન્ડિયા, હા, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી. હા, હવે સર આપણે આ જે સિલ્વર બેલ્સ જે સ્કૂલ છે બાપુનગરની, એમાં આપે જે પરિપત્ર જાહેર કર્યો છે, તો એ બાબતે કયા પ્રકારની સર કાર્યવાહી કરવામાં આવી છે અને શું છે માહિતી એમાં? એને અંદર તારે જેવી અમને વોટ્સએપ પર વાલીની આ બાબતે રજૂઆત મળી એ તરત જ અમે તપાસના આદેશ આપ્યા. એને 1 દિવસમાં ખુલાસો રજૂ કરવા માટેની સૂચના આપી અને એમાં શું તથ્ય છે એનો રિપોર્ટ આવી જશે. એ પ્રમાણે અમે જો વધારાની ફી લીધી હોય તો તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને પરત આપવી અને એને શાળાને દંડ પણ કરી શકાશે. અને સર ભવિષ્યમાં આજે કસૂરવાર સાબિત થશે તો એની માન્યતા રદ કરવામાં આવશે ખરી? માન્યતા રદ આ કિસ્સામાં આ બોર્ડ કરી શકે. અચ્છા, બોર્ડમાં રિપોર્ટ કરીએ. ઓકે, માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં આનો રિપોર્ટ બી કરી શકાય. અચ્છા, પણ વધુમાં ખાસ તમને એક વિશેષ કહું તો જે રીતે મૌખિક મને માહિતી મળી એ પ્રમાણે એમણે જે રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે શાળામાં બોર્ડની પરીક્ષા માટે, ઓકે, એના 550 રૂપિયા વધારાના લીધા છે. ઓકે, 550 રૂપિયા જે રાઉન્ડ ટેસ્ટમાં એ મેં એમને એ કીધું છે કે કોઈ વાલીની સંમતિ ના હોય તો આપણે એ ટેસ્ટના પૈસા ના લેવાય. તમે ટેસ્ટ પેપર આપો, સપ્લિમેન્ટરી આપો અને દરેક વિષયના 5-5 પેપર લખાવવા માટે એમણે એ આયોજન કર્યું છે. પણ વાલીઓની સંમતિ વગેરે ન કરવું જોઈએ. જેટલા સંમતિ હોય એટલાનું કરવું જોઈએ. એટલે એ પ્રમાણે પહેલા તપાસ રિપોર્ટમાં એનો શું દોષિત જણાય છે એના આધારે અમારે બોર્ડમાં રિપોર્ટ કરવો પડે અને પછી આગળની કાર્યવાહી થાય. માન્યતા રદ કરવી બહુ મોટો વિષય છે. એની અંદર જે છે બોર્ડની અંદર સાધારણ સભામાં અને કારોબારી સમિતિમાં એનો નિર્ણય લેવાતો હોય છે. ઓકે સર, ઓકે. એટલે અત્યારે સર સ્કૂલમાં આ લોકો લગભગ સ્કૂલમાં મીડિયાને આપી દીધી. હું સર પરત આપી દઉં છું. એને એમ જ કીધું કે હું દર વર્ષે સાહેબ રાઉન્ડ ટેસ્ટ બાબતે શાળાના વિદ્યાર્થીઓના પેલા એના માટે લઉં છું. પણ એમાં જે વાલીઓને સંમત નથી ને એમના ના આપવા હોય તો ઓલરેડી મેં કીધું ભાઈ તમે પેલા પરત આપી દો. અમે પરત આપવાની સંમતિ પણ આપી છે. પછી આગળ કીધું વાત કરીએ. જેને બિનજરૂરી કોઈ દબાણથી કોઈને તો નથી કરાવતા ને એ બધી બાબતોનો અમે તપાસ આપી દીધી છે. 100%. થેન્ક યુ સર, તમે અમને જવાબ આપ્યો એ બદલ આપનો આભાર સર. થેન્ક યુ. હાલ જે અમારી સાથે જોડાયા હતા તે અમદાવાદ શહેરના શિક્ષણાધિકારી છે આરએમ ચૌધરી સાહેબ, જેમણે નિષ્પક્ષ રીતે જાંચ કરાવી છે. તેમણે કહ્યું છે અમદાવાદના જે બાપુનગર વિસ્તારમાં આવેલી છે, હું મારા કેમેરામેનને વિનંતી કે બોર્ડ બતાવે કે આ શિવાલિક સ્કૂલ છે, પ્રી પ્રાઇમરી, ત્યાં જઈને હાઈસ્કૂલ અને 10મું અને 12મા ધોરણની એક્ઝામો લેવાય છે, બાળકોને ભણાવવામાં આવે છે. સિલ્વર બે સ્કૂલ છે. ત્યાં આરએમ ચૌધરી સાહેબે એવું નિવેદન આપ્યું છે કે અમને માહિતી જે પ્રમાણે પ્રાથમિક માહિતી આવી છે કે 380 10મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓની એક ગ્રાન્ટના નિયમ મુજબ ફી નક્કી કરાઈ છે. સાથે 550 રૂપિયા 12મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ માટે નક્કી કરાઈ છે. જેને લઈને આ લોકો 2200 રૂપિયા 10મા ધોરણના અને 2500 રૂપિયા રાઉન્ડ ટેસ્ટ ફીના નામે, કોમ્પ્યુટર ફીના નામે ફી ઉઘરાવવામાં આવી છે. અમે એમને નોટિસ ફટકારી છે. જો આમાં કસૂરવાર સાબિત થશે તો આવનારા દિવસોમાં જે રાજ્ય શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ વિભાગ છે એની માન્યતા પણ રદ કરી શકે છે. જોકે ત્યારે હાલ અમને જે આરએમ ચૌધરી સાહેબે જે માહિતી આપી છે ક્યાંક ને ક્યાંક લેખે છે. આ સ્કૂલ ઉપર કાર્યવાહી કરવામાં આવશે, કસૂરવાર કરાશે અને કસૂરવાર થવાની એ પછીની વાત છે. પરંતુ અમે જો અત્યારે અહીંયા આવ્યા છીએ મીડિયા તરીકે, અમે એમની પાસેથી સવાલ કરી રહ્યા છે. એમણે તાળા મારી દીધા છે સ્કૂલને, સંપૂર્ણ દાદાગીરી, સિક્યુરિટીવાળાને કહી દીધું છે તાળા મારી દો, મીડિયાને રોકવામાં આવી રહ્યા છે. જેને લઈને પુરાવો સાબિત થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક સ્કૂલ ખોટી સાબિત થઈ છે, સ્કૂલ કંઈ ખોટું કરે છે, સ્કૂલમાં કંઈ ખોટું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો બાળકોને એન્ટ્રી નથી આપવા લઈ શકાય. જો સામે ટીચર છે એમ અહીંયા સામે દેખાઈ રહ્યા છે, બાળકોને ના પાડી રહ્યા છે, પાછળથી જવા માટેની એમને જણાવી રહ્યા છે. તમે જોઈશો કઈ રીતના સ્કૂલો ટીચર અહીંયા વાત કરી રહ્યા છે એમની સાથે આવીને. આ જે બી અંદરથી આવેલા જે વ્યક્તિ છે એ આવીને વાત કરે છે અહીંયા. એ ટીચર નથી. આ તો આપ શું છો મેડમ? શું વાત કરવા નથી વાત નથી કરી. આ દરવાજો કેમ નથી? મારે કેમ જોડે વાત કરવાની છે.
દરવાજો કેમ નથી મારી શું ખોટું થઈ રહ્યું છે સ્કૂલમાં ખોટું થઈ રહ્યું છે એક મિનિટ પણ શું વાત શું કેમ દરવાજો કેમ નથી મને આમની જોડે વાત કરવા દો ને પહેલા બેન દરવાજો ખોલો ને વાત કરો ને દરવાજો કેમ પાડી રહ્યા મને નહીં ખબર એક મિનિટ એવું કહી રહ્યા છે કે મને નથી ખબર, મને આમની જોડે વાત કરાવી દો. આ ખુલ્લી દાદાગીરી છે. જોઈ શકાય છે કે અંદર એન્ટ્રી આપવાની ના પાડી રહ્યા છે. આ સ્કૂલ છે અથવા કોઈ બીજી વસ્તુ છે અથવા તો અંદર ખોટું થઈ રહ્યું છે સામે આવી રહ્યું છે. ગઈકાલે જે ડીડીઓ પરિપત્ર આપ્યા છે અમે આ બાબતે પોલીસને પણ જાણ કરીશું. ડીડીઓ પાસેથી વધારે માહિતી લેવાની કોશિશ કરીશું. હાલ તો આ તમામ દાદાગીરી સ્કૂલની સામે આવી રહી છે. આ સિલ્વર બે સ્કૂલ છે એની બાજુમાં અહીંયા સુપ્રિયાબેન છે કે જે મેનેજમેન્ટ કરે છે. અગાઉ પણ એમની પાસે આપણે નિવેદન લેવાની કોશિશ કરી છે. તમામ ફીનું બધું સંચાલન કરે છે. એ અમે મીડિયા અધિકારી મીડિયાના પર્સન તરીકે વ્યક્તિ તરીકે અમે કોઈક અમારા ઘરમાં બેઠા છીએ અમારી સાથે, તો ત્યાં આવીને બધું ચેક કરીને ગયા છે. હવે એમની પાસેથી આપણે જાણીશું. બોલાવો ને સુપ્રિયાબેનને. અમે જે અત્યારે ઘરમાં બેઠા હતા, એક મીડિયાવાળાની ઉપર વોચ રાખવી, પત્રકારો ઉપર વોચો રાખવી, પત્રકારોની પાછળ જવું, ચેક કરવું કે ક્યાં કયા ઘરમાં બેસે છે, નિવેદન ના આપવા, તાળા મારી દેવા, તમામ. અત્યારે અમે પોલીસને પણ જાણ કરી હતી. કંટ્રોલે પણ એમ કીધું કે પ્રિન્સિપાલ નિવેદન આપશે તમને. વાંધો નહીં, નિવેદન નથી આપી રહ્યા તો પછીની વાત છે, નિવેદન પણ અમને મળશે. પણ એમની જે સિલ્વર બે સ્કૂલની દાદાગીરી કેટલી હદે સામે આવી છે કે પત્રકાર કોઈ ઘરમાં બેઠો છે, વાત કરે છે તો ઘરમાં આવીને ચેક કરી જવું બાજુમાં, એ આપણી સામે દાદાગીરી આવી છે. અત્યારે સુપ્રિયાબેન અંદર જ છે, આપણે જોઈશું. એ તમામ વોચ રાખી રહ્યા છે પત્રકારો ઉપર, તાળા મારી દેવા, પત્રકારો ક્યાં જાય છે એની રેકી કરવી, એ તમામ આ બેન અત્યારે કરી રહ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું સુપ્રિયાબેન આવે તો કે અહીંયા અમે જે ઘરમાં બેઠા હતા, ક્યાં બેઠા હતા, શું વાત કરી રહ્યા છે, એ તમામ વસ્તુ જોવા આવ્યા હતા. અમે એમની સાથે વાત કરીશું, આપણે જાણીશું. અજય સર ક્યાં છે મારા ઘરમાં? બેન તમે કેમ અહીંયા ઘરમાં પ્રેમાસીસમાં ઘૂસી ગયા? તમે સાથે બેઠા હતા, કેમ ઘૂસ્યા તમે? એટલે અમારા ઘરમાં કેમ ઘૂસ્યા? વગર પરમિશન કેમ તમે અંદરમાં કિચન સુધી આંટો મારવા આવ્યા? અમે કેમેરામાં રેકોર્ડ કર્યું છે. કેમ તમે આવ્યા? કેમ આવ્યા તમે અંદર? કેમ મને ઓળખું છું ને, ઉપર સાથે મળવા છે. પણ નીચે પ્રેમાસીસમાં હેમંતભાઈના દીકરા તમારી સ્કૂલમાં ભણે છે, તમે એમની અંદર ન જવા દીધા એટલે અમે પોલીસને જાણ કરી. નહીં, તમે કશું પૂછ્યું નહીં, આંટો મારી જતા રહ્યા. તમે અમારી સ્કૂલમાં નહીં, કેમ ઘૂસી ગયા? તમે કેમ વગર પરમિશન કેમ અંદર આવ્યા? તમે અમને સ્કૂલમાં ના જવા દીધા, અમે પોલીસને બોલાવી, ત્યાં પણ કેમેરા ન લાવજે. હવે તમે સીધા ઘરમાં ઘૂસી આવ્યા છે. ના ના ના, અમે બેઠા હતા, તમે અમારી વોચ રાખી રહ્યા. અમારી વોચ રાખો છો, પત્રકારો ઉપર વોચ રાખી રહ્યા છે. નહીં, પત્રકારો ઉપર વોચ રાખી રહ્યા છો. તમે ના બેસી શકીએ. કેમ તમે બેઠા? કેમ તમે બેઠા હતા? તમે કેમ અંદર આવ્યા? પેરેન્ટ્સ હતા મળવા. નહીં, પેરેન્ટ્સ નહીં, તમે વાત કર્યા વગર સીધા નીકળી ગયા તો તમે પેરેન્ટ્સની પરમિશન વગર કેમ આવી શકો કોઈના ઘરમાં? કેમ નહીં, પણ કેમ આવ્યા હતા તમે? તમે એમને સ્કૂલમાં કેમ ન જવા દીધા? તમે એમને સ્કૂલમાં કેમ ન જવા દીધા? તમે એમને સ્કૂલમાં કેમ ન જવા દીધા? કંઈ ખોટું થઈ રહ્યું છે સ્કૂલમાં તો કેમ જવા ન દીધા? કેમેરા સાથે કેમ જવા ન દીધા? તમે કેમ રોક્યા? કેમ તાળા મારી દીધા? અમે પર્સનલ અમારા કોઈ મિત્રોના ઘરે બેઠા છીએ, ઘરમાં કેમ વોચ રાખો છો પત્રકારો રોજ ઉપર? મારી છે. હું તો પત્રકારો ઉપર વોચ, પેરેન્ટ્સ છે. પત્રકારો ઉપર કેમ વોચ રાખો? તમે મેનેજમેન્ટ કરો છો સ્કૂલમાં? સ્કૂલમાં પેરેન્ટ્સ છે. નહીં, આપ એ પેરેન્ટ છે, પણ તમે કેમ આવ્યા છો એમની અંદર એમના ઘરે? તો કેમ વગર જાણ કર્યા વગર સીધા નીકળી ગયા બહાર? કેમ નીકળી ગયા? નહીં, તમે વોચ રાખો છો અમારી. તમને જોઈને નહીં. તમારે પરમિશન લેવી જોઈએ અંદર આવતા પહેલા કે આવું કે નહીં? એમને ઓળખું છું. પણ કેમ ના લીધી? પણ બેઠા હતા કે અંદર છે. ના, તમે જોઈ અમારી ગાડી એટલે તમે જીએ કીધું મને. નહીં, મીડિયાની ગાડી જોઈને તમે અંદર આવ્યા છો. કેમ કેમેરાથી ભાગો છો તમે? હું કેમ ભાગી રહી છું? હા, તો જવાબ કેમ નથી આપી રહ્યા? કેમ આવ્યા હતા મળવા આવી અંદર? કેમ ના જવા દીધા? પેરેન્ટ્સ ને મળવા આવી હતી. તમે અંદર કેમ ના જવા દીધા? પેરેન્ટ્સ ને મળવા આવી. અંદર કેમ ના જવા દીધા? અમે અંદર કેમ સ્કૂલમાં જવા નથી દીધા? ત્યાં પેરેન્ટ્સ હતા એમને મળવા આવી હતી. નહીં, તમે સ્કૂલમાં નથી જવા દીધા. એ મને નહીં ખબર. જોઈ શકાય છે કે અમારી પાછળ અમે જ્યાં પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં બેઠા હતા, મેનેજમેન્ટ જે કરે છે સુપ્રિયાબેન અંદર આંટો મારવા આયા વગર કીધે જતા રહ્યા છે. હવે પાછા જે ઘરમાં બેઠા હતા કેટલા સમયથી નથી આવ્યા, હવે એમની સ્કૂલમાં ગયા છે. હવે પાછો અમે પોલીસે જાણ કરી છે. થોડીક વારમાં પોલીસ આવે છે. આમનું તમામ નિવાડો જે બી હશે અમે તમને જણાવીશું. અત્યારે જે સિલ્વર બેલ સ્કૂલ છે, શિવાલિક સ્કૂલ છે, તેની જે ફી વધારાનો મામલો છે, જે બંધારણમાં જે અમુક સરકારના ધારાધોરણ મુજબ જે એમને ફી લેવી જોઈએ એમની કરતાં વધુ ફી સામે આવી છે, સ્ટિંગો સામે આવે છે. ગઈકાલે તમામ મીડિયામાં આવ્યું છે. જે ડીડીઓ સાહેબ છે, RM ચૌધરી સાહેબ, એમણે પણ એમને નોટિસ ફટકારી છે. જે 380, 550ની જગ્યાએ 2200 ને 2500 રૂપિયા. હવે એ લોકો સ્કૂલવાળા એવું કહી રહ્યા છે કે અમે કોમ્પ્યુટર ફી, રિટર્ન ટેસ્ટના નામે ફી લઈ રહ્યા છે, પરંતુ એવો કોઈ નિયમ નથી. આટલી ફી નથી લેવાતી. તમે તમામ લોકોએ જોયું છે કે કોરોનામાં શાળા સંચાલકોનો વિવાદ કેટલો સામે આવ્યો હતો. સરકારને પણ આ બાબતે જવાબ દેવા અઘરા પડી રહ્યા હતા. આ તો ખુલ્લેઆમ લૂંટ,
ઉઘાડી લૂંટ, ઉઘાડી ચોરી, દાદાગીરી, પત્રકારો ઉપર વોચ રાખવી. પત્રકાર અગર કોઈ ઘરમાં બેઠો છે તો એમના ઘરમાં પ્રિમાઇસીસમાં વગર પરમિશન એમના જે સુપ્રિયાબેન છે અંદર વોચ રાખી રહ્યા છે, ઘૂસી રહ્યા છે. પ્રિન્સિપાલ છે એ ગાડી લઈને અહીંયાથી નીકળી ગયા. અમને એવું કીધું છે અરવિંદ શર્મા જે આ સ્કૂલના પ્રિન્સિપાલ છે તે અહીંયાથી નીકળી ગયા હતા મિટિંગનું બહાનું કરીને. અમને એવું કહ્યું છે કે મિટિંગ છે, પરંતુ અમે એમને જોયા છે કે અહીંયાથી બારોબાર ગાડી લઈને નીકળ્યા છે. અહીંના અમારી સાથે અમુક વાલીઓ જોડાયા છે. હવે સ્કૂલના જે વાલીઓ છે એ અમને જણાવશે કે એમને અહીંયા કેવી ફીસ લેવામાં આવે છે, કેવી રીતે તેમનું સંચાલન થાય છે. બેન, કેવા પ્રકારની એમનું મેનેજમેન્ટ છે જણાવો. એમનું મેનેજમેન્ટ તો શું ફી વધારે જ લે છે છોકરાઓની. કેટલી ફી લે છે? સ્લીપ નથી આપતા ફીની. ફીની સ્લીપ નથી આપતા. કેટલી તમે કેવી રીતે ફી ભરતા હતા? કેટલા ટાઈમે? ઓનલાઈન નથી ભરતા, કેશ જ આપતા હતા અને સ્લીપ નતા આપતા. અને એક્ઝામ ફી તો દિવાળી પહેલા લઈ જ લે છે કે કોમ્પ્યુટર ફી ના બીજી કોઈ એમ રિટર્ન ટેસ્ટ, રિટર્ન ટેસ્ટ ના રાઉન્ડ ટેસ્ટ ની ફી ને એવું બધું કઈને લઈ લે છે. દિવાળી પહેલા જે બોર્ડનું ફોર્મ ભરવાનું ત્યારે તો કમ્પલસરી 2200-2500 ફી લે જ છે. 2225 રૂપિયા ફી લે છે. હા, એમની પહોંચાઈ નથી આપતા. ના પહોંચ નથી આપતા. 12મા ધોરણની સ્ટાર્ટ થાય એની પણ પહોંચ નથી આપતા, એ પણ ના પાડે છે. પરીક્ષામાં અગર ફી ના આપો તો પરીક્ષા બેસવા ના દે. આ ફી નો આપો તો પરીક્ષામાં ન બેસવા દે. હા, તમારું કેતા દિવાળીમાં એ એમને જ પૂછ્યું છે, એમને પોતે ગયા. દિવાળીમાં પૈસા હતા નહીં, બરાબર. દિવાળીના ટાઈમ હતો તો 12થની એક્ઝામમાં મારે ફી ભરવાની હતી. તો કે આ 12થની તો કે પછી રાખો કે, એટલે પછી ના રાખું તો પછી એના કંઈ કેન્સલ કરવાનું હતું મારે. એડમિશન કેન્સલ કરાવતા હતા? ના, બોર્ડની એક્ઝામ કેન્સલ થતી મારે. અચ્છા, એટલે તમારી ઉપર દબાણ લાયા ફી માટે? દબાણ ઉપર. પરંતુ સરકારી ધારાધોરણ મુજબ તો એવું કહેવામાં આવે છે કે 10મા ધોરણની લોકો 380 થી વધારે ફી નથી લઈ શકતા, ગેરકાયદેસર છે. વાત હતી. હા, એટલે 12માં તે 550 રૂપિયા ફી છે, એનાથી વધારે નથી લઈ શકાતી, પણ 2500 રૂપિયા લઈ રહ્યા છે. 2500 ઉપર લીધા હતા. 2500 ઉપર કેટલા? 2200-2500 સમથિંગ હતા. અને શિવાલિક મેડમ, શિવાલિક એવું કંઈક હતું નામ. હા, એટલે તમે શું કહેવા માંગો છો આ બાબતે? એ વાત સાચી જ છે કે ફી તો એ લોકો લે જ છે. એક્ઝામિનેશન ફી એટલી આપણી સાથે બીજા બેન જોડાયા છે, આપનું નામ જણાવો. હું નહીં ભણતી. તો જે રીતે હાલ જે માહિતી સામે આવી રહી છે, બાજુમાં જે આ જે એવરેસ્ટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે, આ સિલ્વર બેઝની બાજુમાં જ છે. એમના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણી રહ્યા છે. આ સ્કૂલમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, નાના માણસોને લૂંટવામાં આવી રહ્યા છે. એનું કારણ હોઈ શકે કે તમામ લોકોને જલ્દી પૈસાવાળું બનવું હોય, ક્યાંક ને ક્યાંક એમના સપનાઓ પૂરા કરવા હોય, જેના લીધે નાના માણસો પર આર્થિક બોજો આ લોકો ઠાલવી રહ્યા છે, તાળાઓ મારી રહ્યા છે, પત્રકારોની રેકી કરી રહ્યા છે. RM ચૌધરી સાહેબે તો મીડિયાને સારું નિવેદન આપ્યું છે. એમણે કીધું છે કે અમે થઈ શકે એટલું જલ્દી કાર્યવાહી કરશું. જો એમની માન્યતા રદ થાય તો માન્યતા રદ પણ કરવામાં આવશે, જો આ કાયદો આ પુરાવો છે સાબિત થાય તો. તમારું શું કહેવું છે આ બાબત? હા, આ સ્કૂલવાળા એવું કરે છે કે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે બાળકોને મારા બાળકો ભણે છે સ્કૂલ? મારી છોકરી ભણે છે આમાં, અને એમ કહે છે કે તમને જ્યાં સુધી પૈસા નહીં ભરો, ફી નહીં ભરો, ત્યાં સુધી એક્ઝામમાં બેસવા દઈશું ને, એવી ધમકી આપે છે. અને પેરેન્ટ્સને ફોન કરે છે કે તમારી જવાબદારી બને છે, અને પૈસા પેરેન્ટ્સને જવાબદારી શીખવાડે છે આ લોકો. ઓકે, એટલે કેટલી ફીસ તમે ભરો છો અત્યારે? અમે મારી છોકરી 12મામાં છે, એની 1150 ફી ભરી. અચ્છા, એટલે કુલ ફી કેટલી છે? કુલ આમ તો વર્ષની 20,400 છે. અચ્છા, કોઈ પહોંચ આપે છે તમને? એટલે 20,400ની પહોંચ આપે છે, પણ જે અત્યારે બોર્ડના ભર્યા એની પહોંચ નથી આપતા. જેમ કે 380, 550 રૂપિયાના 2200 ને 2500 રૂપિયા ફી લઈ રહ્યા છે તેવું સ્ટ્રિંગ જાહેર થયું છે. એવા કાગળો જાહેર થયા છે, એ સત્ય છે ને? હા, એ સત્ય છે. તો હાલ જે મામલો સામે આવી રહ્યો છે, થોડીક જ વારમાં પોલીસ આવે છે. આપણે રાહ જોઈએ કે શું નિવાડો આવે છે. સિલ્વર બેઝ સ્કૂલમાં જે કાયદેસરની જે દાદાગીરી હમણાં થોડાક સમય પહેલાં સામે આવી હતી, અમારી સામે તાળું મારી દેવામાં આવ્યું હતું ન જવા દેવા માટે. પ્રિન્સિપલે તો એ લોકોએ કહ્યું કે બહાર ગયા છે, ગમે ગયા છે, પણ અમે અત્યારે જોયું કે અમારી સામે પ્રિન્સિપલ ઉપસ્થિત હતા, પણ એમની વ્હાઇટ ગાડી લઈને સીધા નીકળી ગયા છે અને અંદર અમને ઓન કેમેરા અથવા બૂમ લઈ જવા દેવામાં ના આવ્યા. એટલે અમે પોલીસને જાણ કરી, અમે પોલીસ સાથે અંદર જઈને વાતચીત કરી. એમણે કહ્યું છે આજના દિવસમાં ગમે એમ કરીને તમને નિવેદન આપીશું. જોકે અમે કંટ્રોલને જાણ કરી, અહીંયા બાજુમાં બાપુનગર પોલીસ છે, પોલીસ અધિકારીઓ અહીંયા આવ્યા હતા. તેમણે અમને ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું છે કે જે પણ શાળા સંચાલકનું જે તમને નિવેદન જોઈએ છે, જે નિયમોનું ભંગનું ઉલ્લંઘન થયું છે, ધારાધોરણ કરતાં વધુ ફી લેવામાં આવી છે, જે સામે આવ્યું છે 2200 થી 2500 રૂપિયા, એ ક્યાંક ને ક્યાંક તમને નિવેદન આપશે. હવે આપણે વેઇટ એન્ડ વોચ કરીશું કે શાળા સંચાલકનું આ બાબતે જે ધારાધોરણ નિયમનો ભંગ થયો છે, આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ કે ન થવી જોઈએ, એ તો કાયદા કાનૂન શિક્ષણ વિભાગ નક્કી કરશે, RM ચૌધરી સાહેબ નક્કી કરશે. પરંતુ આપણે એમની પાસેથી રૂબરૂ મળીને નિવેદન લઈશું. હવે રાહ જોઈશું. કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.